જસવરામ મહારાજની જય, વસંતબા માત કી જય, સર્વે સંતોની જય. આજે કુદરતી યોગ થયો. અમારે અમદાવાદથી નીકળવું, જયુભાઈનો ફોન આવ્યો કે બાપુની તિથિ છે ને અહીંથી નીકળો છો તો થોડી વાર હાજરી આપો. બધા કુદરતી યોગ છે ને, આપણે ધારીને કંઈ કરવા જઈએ તો થતું નથી, પણ ગુરુની કૃપા હોય તો અશક્ય વસ્તુ શક્ય બને. થોથાને મોતી કરે એ ગુરુની કૃપા છે ને. જેને ગુરુ મહિમા સમજાણો છે, સદગુરુ ચરણના ઉપાસક બનીને જેણે સદગુરુની કૃપાને પ્રાપ્ત કરી છે અને ધ્યાન દ્રષ્ટિમાં જેણે સદગુરુને જાણ્યા છે અને માણ્યા છે, એને ખબર છે કે ગુરુ કૃપા શું કામ કરે છે. ગુરુ કૃપાથી આપણે એમ કહીને કે પાંગળો પર્વત ઠેકે, મૂંગાના મુખમાંથી વેદધારા પ્રગટે અને આંધળો વેદ વાંચે. એ સદગુરુની કૃપાથી આંધળો એટલે આંખે આંધળો નહીં, પણ જેણે નિશાળમાં પગ ન મૂક્યો હોય, વિદ્યા અભ્યાસ ન કર્યો હોય, ગુરુ કૃપાથી એવા મહાપુરુષોના ઘટમાંથી વેદધારા પ્રગટ થઈ, વેદના જ્ઞાનને એને જાણ્યું. એ આંધળાએ અક્ષરને ઉકેલા કહેવાય. જેને સામાન્ય જ્ઞાનની પણ ખબર નહીં, એવા સદગુરુ શરણનું સેવતા સદગુરુની કૃપાથી જે વેદ ભણતા થઈ ગયા. આપણે એમ કહીને કે જ્ઞાનેશ્વરનો પાડો વેદ મંત્ર બોલતો તો ભેંના પાડા ન બોલે બાબુ. પણ અબોધ અને અજ્ઞાની, જેને વ્યવહારનું જ્ઞાન નહીં, પણ એણે સદગુરુના શરણ સેવા તો ન્યા વેદ ધારા પ્રગટ થઈ. અને આખું જગત જાણે છે કે ભાઈ વાળીઓ વિલ શું હતા, કે લૂંટારા હતા. પણ સદગુરુની કૃપા થઈ તો જેને આપણી અકલનો કામ કરે એવું રામાયણ જેવું ગ્રંથ લખ્યું. એથી ઢુકડા વૈયાઓ તો મારીને તમારી માથે જે સંતો બેઠા છે એ સામાન્ય અભ્યાસવાળા હતા, પણ હૈદ બે હૈદ ને અનહૈદ ઉપર ભીગ્યા એવું નથી લાગતું. શિખર ઉપર પહોંચી ગયા હોય એવું નથી લાગતું. આપણે કાંઈ આનંદ કરી રહ્યા હોય, આપણે કાંઈ લાભ લઈ રહ્યા હોય, બે શબ્દોનો આપણે જ્ઞાન થયો હોય તો કેની દયાથી થયો છે? સદગુરુની દયાથી. એટલે ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણો. શેષ અને સરસ્વતી થાય ક્યાં તો હું તો મૂંઢ, અને મારી મતિ મંદ કેમ કરીને જાણું. ગુરુના ગુણનો કોઈ પાર જ નથી. જાજો આપણે ન સમજી તો કાંઈ નહીં, જાજી ખબર ન પડે તોય કાંઈ નહીં. પણ સદગુરુનું શરણ સેવતા, સદગુરુની કૃપા થતા થોડી ઘણી આ વાતને સમજતા થયા એટલે પહેલું તો આપણું હોતું તો મટી ગયું ને, દોડધામ મટી ગઈ, મિથ્યા કલ્પના મટી ગઈ. અને એની દયાથી કૃપાથી એક નિર્ધાર થઈ ગયો કે હવે આપણા અંશની અધોગતિ ન હોય. હવે આપને ક્યારેય એવો વિચાર નહીં આવે કે આપણું શું થાય. બરાબર ને? આપને ક્યારેય એવો વિચાર નહીં આવે કે આપણું શું થાય. જેને સદગુરુ મળ્યા અને ગુરુ વચનમાં વિશ્વાસ બંધાણો, એને બે હાથમાં લાડવા છે. એને બે હાથમાં લાડવા છે. બે હાથમાં લાડવા કેમ? કે જેટલા દી
આપણો દેહ રીએ એટલાથી ગુરુના ગુણ ગાઈ, ગુરુની સેવા કરી, ગુરુનો સમાગમ કરીને આ આનંદ મંગળ કરીએ એ એક હાથમાં લાડવો, અને દેહ પડી જાય એટલે ગુરુના ચરણમાં જાય એ બીજા હાથમાં લાડવો. આપણે જીવવામાં મજો છે ને મરવામાં બે વાતે મજો છે. જીવીએ તો એના શરણમાં, મરીએ તો એના ચરણમાં. એટલે આ સદગુરુ મળતા મોટો લાભ એ થયો. અને સંસાર વ્યવહારની અંદર જે કુટુંબની અંદર ભક્તિભાવ છે, ત્યાં એકતા હોય, સંપ હોય, કલેશ ન હોય, આખા પરિવારની અંદર ભક્તિ રમણ કરતી હોય, ગુરુ ભક્તિના ભાવ ઘટોઘટમાં ઉભરાતા હોય, આ સદગુરુની મોટામાં મોટી કૃપા છે. હું તો ઘણી વાર કહું કે તમારે મોક્ષ જોતો હોય તો નહીં, પણ સંસારમાં નિરાયતે રહેવું હોય ને તોય કોઈ ગુરુનું શરણ લેજો ને ભાઈ, તો સંસારમાં રહેવાની તમને મજા આવશે. મારું તારું મટી જાહે, કલેશ મટી જાહે, એકતા સદાઈ જાહે, ખોટા વ્યસનો તમને નહીં થાય, તમારામાંથી કોઈ કેટલી પ્રકારના દૂષણો હશે એ દૂર થાય, ને સંસાર વ્યવહારમાં પણ તમે આનંદથી જીવન જીવશો. આ બધી ગુરુની જ કૃપા છે. એટલે ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે શું વખાણું. શેષ અને સરસ્વતી થાયકા તો હું મુંડ કેમ કરીને જાણું. શેષ અને સરસ્વતી કાયમને માટે ગાયા કરે, તો એ ગુરુના ગુણ ગવાઈ રહ્યા એમ નથી. ગાતા જેનો પાર નો આવે, મહાપુરુષો એ અનુભવીને જ ગાયું હોય છે. નરસિંહ મહેતાએ કીધું કે ગુરુ મહિમાનો પાર કેમ લઉં, થાક્યા સરસ્વતી થાક્યા વેદ, શિવ સનકાદી મુનિ નો લહે એવો ભારે ગુરુ ગુણનો ભેદ. ગુરુનો ગુણ ગાતા પાર જ ન આવે. જેના ગુણનો કોઈ પાર નથી, આ તો જેને શરણ સેવાન માણ્યા છે ને જાણ્યા છે એને ખબર છે. એટલે આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું, ન્યા અવર સાધન કામ નો આવે, સુકાની ચરણે જાવું. ભવસાગરની અંદર આપણી જીવન નૌકા ડૂબતી હોય તો કોઈ સુકાની સદગુરુ ગોતી લઈએ. એટલે ભાઠે ભરાઈ ગયું હોય, વાંટે અથડાઈ ગયું હોય, ગોથા ખાતું હોય એવું ના હોય. સુકાની સદગુરુ મળે એટલે હેમખેમ પાર ઉતારી દે. ગમે એવા તોફાનના વાયરા વાયા, આંટીઓ આવી, લોટ ચડ્યા, પણ જેને સુકાની સદગુરુ હતા એ નાવડા ક્યાંય ગોથા નો ખાધા ને એટલા પવન વાતા હતા ને એટલા લોટ ચડતા હતા તોય મોક્ષ પદને કિનારે વહી ગયા. કારણ કે જીવનમાં છે ને ભાઈ બધા પ્રારબ્ધના ખેલ છે. પ્રારબ્ધ પ્રમાણે જીવનની અંદર સુખ દુઃખ આવે, સંકટો આવે, વિપત્તિઓ આવે. પ્રહલાદને એના સગા બાપે દુઃખ દીધું, પણ એ બધા પ્રારબ્ધના ખેલ છે ને, એ બધા પ્રારબ્ધના ખેલ છે. એટલું દુઃખ દીધું પણ સુકાની સમર્થ ગુરુનું શરણ હતું તો એટલું દુઃખ દીધું ને એટલું સંકટ આવ્યું તો એનું નાવડું તો પાર ઉતરી ગયું, પણ એના નાવમાં બેહીને પાછા બીજા 5 કરોડ પાર ઉતરી ગયા. આ ગુરુ છે બાબુ, આ ગુરુ છે. તરે અને તારે એ ગુરુ છે. કાંઈ ઓછું તોફાન કહેવાય, ઓછું સંકટ કહેવાય. અને એના હિસાબમાં જોઈ તો આપણા સદગુરુની દયાથી હું તમે ગુલાબની પથારી ભક્તિ નથી કરતા. હે ભાઈ, કાંઈ હું વાંધો છે, કાંઈ તકલીફ છે, ખાધે પીધે બધી રીતે આમ જલસા પાટીને ભક્તિ કરીએ છીએ. આનંદ નથી? બધી રીતે સુખાકારી હોય એવું નથી લાગતું? બધી રીતે રેમ દ્રષ્ટિ કરી દીધી એવું નથી લાગતું? હે 2-3, 4, 5 પેઢીને આવા આ ભાવમાં લઈ લીધી. હગાવાલાને હોત આવરી લીધા. લ્યો હે ભાઈ, આપણે તો ઠીક, પણ હગાવાલાને હોત આવરી લીધા. બાકી ગુરુ દયા વગર કાંઈ થાય એમ નથી. એની કરુણા હોય તો થાય, બાકી પાઠ ભણાવે કાંઈ મેળ આવી જાય એવું નથી. કેવળ ને કેવળ ગુરુની કૃપા જ કામ કરે છે. ગુરુ કૃપા એ કરીને આ બધા આનંદ મંગળ વર્તાય. જેને સદગુરુના શરણ સેવા એના પુરાવાય છે
કે ભાઈ તમે આટલા બધા ભાઈઓ બહેનો ત્યાં ભેરા થયા, શું કામ થયા? કે ભાઈ જસુરામ બાપુની નિર્વાણ તિથિ 42મી છે, એટલે બધા ભાઈઓ બહેનો ભેળા થયા છે. શું કામ ભેળા થયા ભાઈ? કે બાપુએ ગુરુના શરણા સેવ્યા, ભક્તિ ભાવમાં રહ્યા, અહમ માન મોટાઈ મેલી ને સદગુરુ ચરણના દાસના દાસ બનીને રહ્યા, અને જીવન પર્યંત એ ભક્તિ ભાવની અંદર જીવન વિતાવ્યું. તો એના નામ ઉપર આપણે ભેળા થયા છીએ કે નહીં? એના નામ ઉપર ભેળા થયા છે ને એણે જો ભક્તિ કરી, ગુરુના નામની શ્રદ્ધા રાખી, તો એના પરિવારની અંદર આ ભક્તિ દેખાય છે કે અહં દેખાય છે? તો ભાઈ દરેકના મા બાપ છે, પોતાના પુત્રોને સંપત્તિનો વારસો તો આપી જાય, પણ ભક્તિનો વારસો આપી જાય એ મા બાપને ધન્યવાદ છે. એના નામના નગારા વાગે, એના નામની ધજાઓ ચડે, એના જગતની અંદર ગુણગાન ગવાય. એટલે આ બધા મહાપુરુષોની કમાઈ છે, એના પુરાવા દેખાય છે. કઈ કમાઈ માથે વાલા શિંગડા ન ઉગે, કમાઈની માથે શિંગડા ન ઉગે, પણ મહાપુરુષોની કમાઈ આમ દેખાય છે, આમ દેખાય છે. બાકી તો દુનિયામાં કેટલાય વૈયા ગયા, ડેફો ગયો, નામો વળ્યો, વાહે કાંઈ સરનામા રહેતા નથી. આ તો પછી 12 મહિને હરાત તિથિ રાખી છે એટલે યાદ કરે, પણ હરાત તિથિ ક્યાં સુધી હાલે? આપણા બાબુજીની હરાત તિથિ ક્યાં સુધી હાલે? ના ના, આપણે ગુજરી પછી આપણી ચાલુ થાય. આપણ બીજી ત્રીજી પેઢીને કોઈ નાખે ક્યાં સુધી હાલે? આ તો સાંધો સુરજની ત્યાં સુધી હાલે બાપુ, એ ત્યાં સુધી હાલે. મહાપુરુષોની કમાઈ તમે જોવો, ખાલી આટલું સમજાય ને તોય માણાને એમ થાય કે સંત સમાગમ કરીને ભક્તિભાવની અંદર કંઈક આ લઈ લીધા જેવું છે. તો સદગુરુ મળ્યા વગર આપણું જીવન નૌકા વિષયોના લોઢની અંદર ગોથા ખાય છે. માણા કૂડ કરતો હોય, કપટ કરતો હોય, દગો કરતો હોય, પ્રપંચ કરતો હોય, ન કરવાનું કરતો હોય, તો પંચ વિષયની આસક્તિ બીજું કંઈ, બીજું હું હાલો એમ કહે છે. પંચ વિષયની આસક્તિને અને એને સંસાર સાગર કહે છે. વિષયોની આસક્તિને લઈને આપણી જીવન નૌકા ગોથા ખાઈ જાય છે. પણ ગોથા ખાતી નાવ હતી ને એમાં આવા સદગુરુ મળી ગયા, અને પ્રારબ્ધ પ્રમાણે સુખ દુઃખના દાવ આવે તો જેને સદગુરુ સુકાની મળ્યા, એને દુઃખના સમયે એનું મન ક્યારે વિહવળ થતું નથી, એને અકળામણ ન થતું ને એને કોઈ પ્રકારની શંકા પણ થતી નથી. સદગુરુ ખરેખર સેવા હોય ભાવથી, ગુરુ મહિમા સમજણો હોય. એ ગુરુના બાળકને જીવનની અંદર કદાચ ગમે એવું સંકટ આવે તો એને ગુરુમાં કે ગુરુ વસનમાં કોઈ શંકા કુશંકા થતી નથી, અને વિચારે છે કે આ મારા પ્રારબ્ધનો ખેલ છે, અને વિશ્વાસ બાંધે. તો ગુરુ મહારાજની કૃપાથી આપણે કહીશું કે હોયનો ડામ હોય, કોઈનો ડામ હોય હોયથી, પણ એ શ્રદ્ધા વિશ્વાસ હોય તો એમાંથી નહીં ઉગારો થઈ જાય છે, પણ એના મનમાં કોઈ દી ડગમગ થતું નથી. હવે તમે પાંડવોની કથા જોવો, કેટલું દુઃખ. તો 5 પાંડવોમાંથી એકેય એમ ક્યારેય કીધું કૃષ્ણને તું ત્રિલોકનો નાથ અમારી આયરે અને આમનામ અમારી રખડી થયા કરે? કીધું ક્યારે? હિમાયલી કોઈ ફરિયાદ કરી? હિમાયલી કોઈ ફરિયાદ નહીં, ક્યારેય એને કોઈ પ્રકારની શંકા નહીં. આખું મહાભારત વાંચો, અમે ક્યાંય તમે સાંભળ્યું કે પાંડવોને બહુ દુઃખ પીડ્યું હતું, દોરો કરાવવા ગયા હતા? ના ના, ક્યાં સાંભળ્યું તો કે કોઈ શંકા? હમનું છેલ્લે માતા કુંતાએ દુઃખ માંગ્યું. હસ્તિનાપુરના ગાદી ઉપર ધર્મરાજાને બિહારીને દ્વારકા જવા પ્રયાણ કર્યું, એટલે માતા કુંતા આડા હોઈ ગયા કે માં હવે શું છે? કે માગવાનું છે. કે માગો ને, તમારે માટે છૂટ જ હોય ને, જે માગો એ આપી દો. ભગવાને માગવાનું કીધું, ત્યાં તો દેવતાઓમાં ખળભળાટ થઈ ગયો ને ઇન્દ્રને હક ન રહ્યો. ઇન્દ્રને
હક નો રહ્યો કે આગળ જો આ ડોહીમાં ઇન્દ્રાસન માગશે ને તો આ દઈ દે અને મારે તકલીફ પડશે. એટલે ઇન્દ્રલોક સુધી એ મજા નથી, હો મજા ગુરુ શરણમાં જ છે. હા, ન્યાય હક નથી, સદગુરુના શરણમાં જ નિર્ભયતા છે બાબુ. બાકી તો કલ્પનાના કોઈ પાર નથી કે માં માગો ને કે માગવાનું એટલું દુઃખ દેજો ઘરે માવડી. હવે એમાં જ ક્યાં બાકી રહી કે પણ તો તમે ભેળા ને ભેળા રહ્યા. દુઃખ પડતાય સદગુરુની યાદ રહીએ ને તો આપણે ખાટી ગયા, તો આપણે ખાટી ગયા. ઘણા અમને એમ કે બાબા તમે કલાક સત્સંગ કરો, 2 કલાક કરો, 3 કલાક કરો, પણ ખોટું નહીં, હાળું કઈ યાદ નથી રહેતું. પછી કાંઈ નહીં લ્યો ને, તમે બોલતા બંધ થયા એટલે અમારે બંધ થઈ ગયું, કાંઈ યાદ રથ રહેતું. કીધું ભાઈ કાંઈ યાદ ન રહેત, કાંઈ નહીં, તારે યાદ રાખવું એ નથી. પણ 2 કલાકનો સત્સંગ સાંભળીને તને ગુરુ યાદ રહે ને એટલે તું ખાટી ગયો. જા સત્સંગ સાંભળીને ગુરુને યાદ રાખવાનું શીખવું. બીજું હું શીખવું? બીજું શીખશું તો આપણે ફાંકા મારવા શીખી જાવ. ગુરુ નો ભૂલે ને એને ધન્યવાદ. ને વાતોનું કાંઈ ન આવે, વાતોનું કાંઈ ન આવે. સદગુરુને જે ભૂલતા નથી, ગુરુના નામથી જેની વૃત્તિ વિહોળ સલાયમાન થતી નથી, એ ખાટી ગયું, એ ખાટી ગયું. યાદ તો એવડું જ રાખવાનું છે બસ. દેહ છોડતા સદગુરુ યાદ રહે એટલે વાત પૂરી થઈ ગઈ. ભલામણ વાત પૂરી થઈ ગઈ. શીખવાનું એવડું ઈ છે, શીખવાનું ઈ છે, ગુરુ ન બોલાય. તો આ ભવસાગરની વાટમાં ડૂબતું નાવ હમારું, શબ્દ સુકાની સમરથ આપ્યો તઈ આના ઓળખાણ. આપણે મનુષ્ય જીવનની કિંમત કઈ સમજાણી કે શબ્દ ધ્યાન આપનાર કોઈ ગુરુ મળ્યા તઈ, શબ્દ ધ્યાન આપનાર ગુરુ મળ્યા તઈ ખબર પડી કે આ એક શ્વાસની કેટલી કિંમત છે. અને એનું નામ લઈને જે શ્વાસ મૂક્યો એ સદગુરુ ભગવાનની તેજોરીમાં તમારો એક નગદ નાણાંનો સિક્કો જમા થઈ ગયો અને એની તમારી વ્યાજ સહિતની ઉઘરાણી તમારી. અને નગદ નાણાંનો સિક્કો વળી એમાંય તમે જેટલા ભાવથી ભજન કરો એટલો એ વધારે કિંમતી સિક્કો થાય. આ એવું નથી કે પસાની જ નોટ સફાઈ કે 100ની જ સફાઈ કે 500ની સફાઈ, એવું નથી. આમાં તો તમે જેટલા ભાવથી સદગુરુનું નામ લઈને શ્વાસ મૂકો, આમાં કેટલાનો સફાઈ એ જ નક્કી નહીં. ભાવની કિંમત છે, શ્રદ્ધાની કિંમત છે. અને એટલા ભાવથી ભજન કર્યા હોય તો બારવટિયાના એટલા પાપ પ્રલય થયા હોય ને મહાન કક્ષાએ તો ભોગ્યા હોય ને. એની કરુણા જોવો છે, એની દયા જોવો જોઈએ, એની રેમ દ્રષ્ટિ જોવો જોઈએ. તમારો હગો ભાઈ હોય બરાબર, એકાદી ભૂલ કરી ગયો હોય તો પછી સમાધાન કરો તો આપણે ગુજરી ત્યાં સુધી ઓલું તો યાદ જ હોય, ખટકો તો રહે જ. હગો ભાઈ હોય તો એની એક ભૂલ માફ કરવા તૈયાર નથી. તમે સદગુરુ ભગવાનનું ભજન તો કરી જુઓ, લાખો ભૂલો માફ કરવા તૈયાર છે. એટલે દીન દયાળુ કહેવાય ભલા માણા. લાખો ભૂલો કરી હોય ને તોય ક્ષમા આપી દે. પછી દયાની માથે કઈ શિંગડા ન ઉગે. એમ કહું, દયાની માથે શિંગડા ન ઉગે કે મારું નામ તો લઈ જવો કહો. તો એના નામને પ્રતાપે કરીને મહાન પાપમાં પડેલા હતા એ દેવગતિમાં આવી ગયા, સંત કોટીમાં ઋષિ મુનિઓની લાઈનમાં બેહી ગયા. આ સદગુરુ છે ભલા માણા. આ સદગુરુ છે. એટલે શબ્દ સુગાની સમર્થ આપ્યો તઈ આ નાવ ઓળખાણું. ગુરુ તમારા ગુણનો પાર નહીં, વારે વારે હું વખાણું. વળી શબ્દ સુગાની સમર્થ આપ્યો તઈ આ નાવ ઓળખાણું. હવે સુરતા સાંધવી સદગુરુમાં એમાં હું ગળવું ટાણું કટાણું. સદગુરુના નામમાં સુરતા સાંધવીમાં ટાણું કટાણું કઈ ખરું? એમાં મુહૂર્તનું વાટ જોવાય ખરી કે અટાણ ભાવ જાગ્યો પણ અટાણ બ્રહ્મ મુહૂર્ત નથી એટલે ભજન ન કરાય. અટાણે કાંઈ થોડું બ્રહ્મ મુહૂર્ત છે, ભજન તો બ્રહ્મ મુહૂર્તમાં જ કરાય. ભલે બ્રહ્મ મુહૂર્તમાં ભજન કરાય તો પેલા એ સમજી લે બ્રહ્મ મુહૂર્ત કેમ કહેવાય. પેલા એ સમજી લે કે બ્રહ્મ મુહૂર્ત કોને કહેવાય.
જ્યારે આપણા હૃદયની અંદર સદગુરુ બ્રહ્મને ભજવાનો ભાવ જાગે તે સમજી લેવું બ્રહ્મ મુહૂર્ત આવી ગયું. આપણા હૃદયમાં સદગુરુ બ્રહ્મને ભજવાનો ભાવ જાગે એટલે બ્રહ્મ મુહૂર્ત છે. તું તારે ગમે ઈ ટાણું હોય ને કાંઈ વાટ જોતો સુરતા સાંધવી સદગુરુમાં એમાં વળી હું ટાણું ને કટાણું. શબ્દ સુકાની લઈને હાલો તો તમારા વાણમાં પડે નહીં કાણું. ગમે અહીંયા જઈએ આવીએ જઈએ વ્યવહારો કરીએ મિત્ર સર્કલમાં ફરીએ કોઈ પરિભ્રમણ કરવાને માટે જઈએ મિત્ર કાળમાં હોય તોય ભલે સંબંધી કાળમાં હોય તોય ભલે પછી આપણા વ્યવહાર કાળમાં હોય તોય ભલે ધંધા કાળમાં હોય તોય ભલે હરેક સમયની અંદર સદગુરુ ન ભૂલાય ને તો સફળતા છે. તો સફળતા છે. શબ્દ સુકાની લઈને હાલવું ઘેરેથી નીકળો અને પગરખામાં પગ નાખો ને તો પેલા ગુરુને યાદ કરી લેવા. ગુરુને યાદ કરો. પગલું ભરતા હરીને સંભાળે પાનબાઈ થઈને રેવે ગુરુના દાસ. પગલું ભરતા ગુરુને સંભાળે અને થઈ રહ્યા છે જે ગુરુના દાસ. હાલતા હરીને બેસતા હરી એનો બહેનો છો હું સુહાગી જેને આવી લોહ લગ્ની લાગી. હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણા ધંધા વ્યવહારો કરતા હરેક કાળની અંદર સદગુરુના નામને આપણે વિસરીએ નહીં તો શબ્દ સુકાની લઈને હાલીએ તો આપણા વાણમાં કાણું ન પડે. નકર આમાં સંશયના કાણા પડતા વાર લાગતી. કાણા હાંધે એવા ઓછા છે ને પાડે એવા ઝાઝા છે. એમાં કેમ કરો તમે? કાણા હાંધી દે એવા ઓછા છે, સંશયના કાણા પાડે એવા જાજા. ખરખો 15 દી છોકરાને તાવ આવે ને પોતાને આવે ને ઘરવાળીને આવે ને પછી નાના છોકરાને આવે ને કાંઈ એ કાંઈ બધા માંદા ન પડે કંઈક નડતું હોય. ભાઈ તમે ગુરુવાળા માનો નહીં ને, તમે ન માનો ભાઈ. બાકી નડે ને કરે એ કાંઈ થોડા બધા માંદા પડે. એ કાંઈ ઘરના 4 સભ્યો કાણા પાડવા વાળા જાજા. કાણા પાડવા વાળા જાજા તો ભારતના ખેલ છે. કર્મે સુખી ને કર્મે દુખી. કર્મને સુધારવા આવો અને કર્મના બંધનમાંથી મુક્ત થવું હોય તો સર્વોપરી સાધન ગુરુનું નામ છે. નામે પાતક છૂટીએ નામે નાશે રોગ. નામ સમોવડ જગતમાં કાને જબ તબ તીરથ ન યોગ. નામ લિયા સબ કિયા સકલ શાસ્ત્ર કા વેદ. बिना नामे नरके गए बड़ी बड़ी ने. नाम સમાન કોઈ સાધન નથી. ઘર में સુખી ને ઘર में દુખી. કોઈને દોષ ન દેવો. હોય આપણા કર્મનો દોષ ને બીજાને દઈને કે ભાઈ પિતૃ નડતા છે. પિતૃ કોણ હોય એ પેલા વિચાર્યું કહી દે. આપણા માવતર જ આપણા પિતૃ. એ આપને શું નડે? એ આપને શું નડે? આપણા કર્મ નડે છે. આપણા કર્મ મને નડે છે. એ જીવતા તાવથી પાણી ન પાયું ને આ લખણ નડે છે. જીવતા તાવથી પાણી ન પાયું ને લખણ નડે. પિતૃત બિચારા શું નડે? એ તો શું નડે? એ હતા તે તમે એને હાયરા ને હવે બિચારા વહી ગયા. એ તમને શું હવે નડે? પણ તમે એનું આજ્ઞાનું પાલન ન કર્યું, એની સેવા ન કરી ને એ નડે બાબુ. તો પિતૃદોષમાંથી મુક્ત થવું હોય તો મા બાપની સેવા કરી લેવી. દેવઋણમાંથી છૂટવું હોય તો કોઈને ખવડાવવું. અને ઋષિ ઋણમાંથી છૂટવું હોય તો મહાપુરુષોએ ગ્રંથોની અંદર જે આજ્ઞાઓ કરી છે એ પ્રમાણે જીવન જીવવું. કારણ કે આપણા કલ્યાણ માટે એને ગ્રંથો લખ્યા. એટલે ઋષિ મુનિઓનું આપણા ઉપર ઋણ છે. પંચદેવ એટલે 5 તત્વ પૃથ્વી આકાશ જળ અગ્નિ વાયુ. એમાંથી આપણો દેહ બંધાણો. એનું આપણા ઉપર ઋણ છે. તો પૃથ્વીને ભોગ ચડાવો, આકાશને ભોગ ચડાવો, અગ્નિને ભોગ ચડાવવાનું મુખ ક્યાં ગોતવા જાય? કે 5 તત્વોમાંથી આ દેહ પીડ્યો, આ એકમાં નુગ નાખો એટલે 5 દેવ તૃપ્ત. એટલે કબીર કે કમાલ કો 2 બાતા શીખ લે. ઘર સાહેબ કી બંદગી ઓર ભૂખે કો અન્ન દે. આ દેવ ઋણ માંથી છૂટવું હોય તો આ ઉપાય છે. આ ઉપાય છે. ને છેલ્લે ગઈ તો આપને સદગુરુ મળ્યા, નામની ઓળખાણ ગાવી. ગુરુનું આપણા ઉપર ઋણ છે. ગુરુના ઋણમાંથી કોઈ હિસાબે છૂટાય નથી. જન્મ જન્મ એના દાસ થઈને રહીને ભાઈ. તો
તો એ ગુરુના ઋણમાંથી છૂટાય એમ નથી, પણ એનું ભજન કરો. એનું ભજન કરો એટલે એનો તમારા ઉપર રાજીપો થાય કે અમે જે વસ્તુ આપી ન લે ન ગઈ. ભજન કરો એટલે એનો આપણા ઉપર રાજીપો થાય ને એનો રાજીપો થયો એટલે ઋણમાંથી છૂટા, બાકી વાતમાંય માલ નથી. ગુરુના ઋણમાંથી છૂટાય એમ નથી. એના ઋણમાંથી છૂટવું હોય તો એને દીધું એ ભજન આપણે કરવું જોઈએ, તો થાય. તો શબ્દ સુકાની લઈને હાલીએ તો વાણમાં પડે નહીં કાણું. જો આપણું નામમાં ધ્યાન હોય તો ગમે એવા સંજોગોની અંદર ક્યારેય સંશય ઉદ્ભવે નહીં. અને જેને સંશય મટી ગયા એ મહાપુરુષો શું કહે છે કે સંશય કો શિર કાઢ્યા, કાળકો માર્યા માર, ઉગમ ગયા ઘટ વિશે તો ઘુર્યા ઘોર શબ્દ રણુકાર. લાભુ દાદા કે ઉગારામ જેવા સદગુરુ મને મળ્યા અને એ નામના ધ્યાનથી મારા સંશયોનું છેદન થઈ ગયું. અને સંશયનું છેદન નામના ધ્યાનથી જ થાય છે. સંશય કો શિર કાઢ્યા, કાળકો માર્યા માર, ઉગમ વિગ્યા ઘટ વિશે ગુડ્યા ઘોર શબ્દ રણુકાર. તો જો સમજાતું હોય ને કે જ્યાંથી સદગુરુ મળ્યા ને ગુરુ ભક્તિનો ભાવ દ્રઢ થયો, ત્યાંથી તમારો કાળ સુધરી ગયો. તમારો સમય કાળ એટલે થોડો બાગડો ભલામણા સમય કાળ છે. સદગુરુ મળ્યા ને સમજણના ઘરમાં આવ્યા ને ત્યાંથી જગત માથે ભલે કળજુગ હાલતો પણ તમારા માટે સતયુગ બેહી ગયો બાપુ. સત્યનું ધ્યાન જો લાગ્યું તો આપણા માટે સતયુગ વર્તાય છે. અને સતયુગમાં વરતું તો વર્તી હગાય છે, પણ ગુરુ યાદ રહે સતયુગમાં વર્તાય ને ભૂલાય એટલે કળજુગ ડાળા જ છે. આમાં ક્યાં વાલ લાગે એમ છે? આમાં ક્યાં વાલ લાગે એમ છે? જરાય નહીં. શબ્દ સુગાની લઈને હાલવું તો વાણમાં પડે નહીં કાણું. ગંગા જમુના તમારા શરણમાં, કાશી મથુરા ભાળું, અનંત બ્રહ્માંડો આપમાં ગુરુથી મહાપદ માણું. ગંગા અને યમુના તમારા ચરણમાં, સદગુરુ સંતના ચરણે કાયમને માટે વેદ ધારા રૂપી ગંગા યમુનાના પ્રવાહો વહ્યા કરે છે. આધ્યાત્મિક જ્ઞાન આપણે ત્યાંથી પ્રાપ્ત થાય છે અને વ્યવહારનું જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. સવારમાં ઉઠો તમારા મા બાપને ભેગે લાગવું, આ કોણે કીધું ભાઈ? સંતોએ કે કોણે કીધું? નીતિ ધર્મ બરાબર પાળવો, આ કોણે કીધું? કુદરત આપે એમાં સંતોષ રાખવો, આ કોણે કીધું? વડીલોની આજ્ઞાનું પાલન કરવું, આ કોણે કીધું? આ બધું જ્ઞાન વ્યવહારનું મહાપુરુષોએ નથી આપ્યું. સંસાર વ્યવહારની સફળતાનું જ્ઞાન એ યમુનાજીનો પ્રવાહ છે. અને આધ્યાત્મિક માર્ગે સાધનામાં નિજ સ્વરૂપ આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવાની સમજણનું જ્ઞાન પણ મહાપુરુષો બે પ્રવાહ ન્યા વહી રહ્યા છે. બે પ્રવાહો ન્યા વહી રહ્યા છે. ગંગા યમુના તમારા શરણમાં, કાશી મથુરા બાળો. કાશી મથુરા વનરાવન જે ભગવાનના ધામો કહીએ એ બધા પરમાત્માના ધામો ને, બરાબર? તો સદગુરુ સંત છે એ ઘટની અંદર પરમાત્માનું આત્મપદનું પ્રગટ પ્રાગટ્ય થઈ ગયું છે. એટલે એનું દર્શન એ કાશી વિશ્વનાથનું દર્શન શું હિસાબ છે? ખાલી બોલી નાખવાનું નથી. ગુરુ બ્રહ્મા ને ગુરુ વિષ્ણુ ને ગુરુ દેવો મહેશ્વર એ તો નક્કી થવું જોઈએ બાપુ. સદગુરુ ભગવાન છે બોલવું એક વાત છે, સમજવું એ બીજી વાત છે, નક્કી થઈ જવું ને એ ત્રીજી વાત છે. નક્કી જેને થઈ ગયું ને એના નામના નગારા વાગે, એના ધર્મધ્વજ ફરકે છે, એની જગતની અંદર યાદીઓ છે. નક્કી થઈ જવું એ મોટી વાત છે. તો ધન્યવાદ છે સંતોને, મહાપુરુષોને કે જીવનના છેડા સુધી એક વાતને નક્કી કરી લીધી. ગુરુ ને ભગવાન એમાં એને તફાવત દેખાણો. ગુરુ ગોવિંદમાં એને કોઈથી ભેદ જ ન લાગ્યો, ક્યારેય નહીં. ન ભૂતે ન ભવિષ્ય, એમાં એને ભેદ જ ન લાગ્યો. એટલે કાશી મથુરા બાળો, અનંત બ્રહ્માંડો આપમાં ગુરુથી મહાસુખ માણો. ગુરુ તત્વની અંદર અનંત બ્રહ્માંડો સંપુટ થઈને રહેલા છે. અખા ભગતે ગાયું, સકળ જગત ગુરુમાં રહે, ગુરુ રહે નિરાધાર, અન્ય અસ્તિ નહીં, ગુરુ વિશે જે વસે પરાને. પાર એવા કરવા ગુરુ મળ્યા રે, મળ્યા છે અમને અલખ નિરંજન દેવ.
સકળ જગત ગુરુમાં રહે, અનંત બ્રહ્માંડો, પૃથ્વી કરતા મોટા મોટા ગ્રહો, તમે તારાઓ જોવો છો, એ પૃથ્વી કરતા મોટા ગ્રહો છે કેના આધારે ભાઈ? તો વિજ્ઞાને સાબિત કરી દીધું, ગુરુત્વાકર્ષણને આધારે અનંત બ્રહ્માંડો ટકી રહ્યા છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ ગુરુ તત્વથી કોઈ તત્વ મોટું. ગુરુ તત્વ એટલે ઈશ્વર તત્વ. ગુરુ વ્યક્તિ નથી, ગુરુ શક્તિ છે. ખાલી વ્યક્તિ માનશું તો આપણો શેડો સુધરશે. ગુરુ શક્તિ છે. ગુરુના શરણમાં નમસ્કાર શું કામ કરીએ છીએ? કઈ ખાલી શિષ્ટાચાર નથી કે મારે જે જોઈએ છે અહીંથી મળશે એટલે અહીં માથું નમાવવું છે. મારે જે જોઈએ છે એ અહીંથી મળશે, અને જેને મળ્યું એમ ત્યાંથી જ મળ્યું. તમારું શું કેવું? જેને મળ્યું ને એને ત્યાંથી મળ્યું છે, ગુરુ ચરણેથી મળ્યું છે. અને કથાઓની સાબિતી છે. સોનક મુનિ નૈમિષારણ્ય ક્ષેત્રની અંદર વર્ષો સુધી સાધના કરી, સફળ ન થયા. પણ વ્યાસ મુનિ સદગુરુ મળ્યા અને નામનું ધ્યાન આપ્યું ત્યારે આત્મ સ્વરૂપના ભાનને પામ્યા, અને ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી વ્યાસ મુનિનું સદગુરુનું પૂજન કર્યું. એ દિવસ હતો અષાઢ સુધી પૂનમ. ત્યાંથી વ્યાસ પૂર્ણિમા, ગુરુ પૂર્ણિમા ઉજવાય છે. એટલા શાસ્ત્રોના પાના સાબિત વાતો પડી છે. હે, શાસ્ત્રના પાના ઉપર સાબિત વાતો પડી છે. એટલે ઉગારામ દાદાએ કીધું ને કે વારું તન મન ધન સભી પદ પર ખાવન હારા, આવા જુગ તો કેટલાય વહી ગયા, પણ સદગુરુ સેવા વિના કોના એવા નિસ્તાર. ગુરુ સેવા તો મય વલોયા, માખણ પાયા, ગ્રથ તણી ગમ આઈ. ઉગારામ કે ગુરુ ઈર્ષાગર મળ્યા તો આ ઘર દૂર જ નહીં. આ બધા પુરાવાના શબ્દો છે, અનુભવના શબ્દો છે. આ કઈ ઘડી કાઢેલા શબ્દો નથી. ઘડી કાઢેલા શબ્દોમાં, અનુભવના શબ્દમાં તફાવત ઝાઝો હોય બાબુ. આ તો ઝાઝો તફાવત હોય. આ તો બે શબ્દ ખીમ સાહેબ ના લે, બે રવિ સાહેબ ના, બે ત્રિકમ સાહેબ ના, પછી કે જનતી બોલતા હોય. જનતી ક્યાં બોલતા હે? એ બધું ભેળું કરે ને ટ્રેક્ટર નહીં, મોટરસાયકલ ની સનેડો કહેવાય. હા, અનુભવની વાણીને તો પ્રકાશ પડે બાપુ. શબ્દ શબ્દમાં પ્રકાશ પડતા હોય, શબ્દે શબ્દની અંદર પ્રકાશ પડે. એ અનુભવના શબ્દ છે. એની મીઠાશ કંઈક જુદી હોય છે. અનુભવના શબ્દની અંદર કરંટ હોય છે. કઠોર હૃદય ભેદી નાખે તો ઈવડા ઈ શબ્દો ભેદી નાખે છે. સત્યનો પ્રકાશ પાડે તો એ અનુભવના શબ્દો પાડે છે. શબ્દોની હારે ગુરુ ભક્તિનો ભાવ નિતરતો હોવો જોઈએ. એ શબ્દની ચોટ લાગે બાબુ. શબ્દની હારે ગુરુ ભક્તિનો ભાવ નિતરતો હોય એ શબ્દની ચોટ લાગે છે, બાકી લાગતી નથી. એટલે તમને વર્ણવતા વાણી નો પહોંચે. ગુરુગમને કેમ વખાણું, ઉગમ શરણને ઉપાસતા લાભો ને સુખ અતિ સારું. તમને વર્ણવતા વાણી ન પહોંચે. ગુરુગમને આપણે બાલા કેટલીક વખાણીએ ને આપણે શું વખાણી શકીએ? એનો મહિમા વિશેષ આપણે શું જાણી શકીએ? પણ જેટલો જાણીએ એટલો આપને લાભ થાય. જેટલો જાણીએ એટલો લાભ થાય. કે સદગુરુ શરણા સેવીને બાપા જે કમાઈ કરી ગયા એને ધન્યવાદ છે. કે ગાયોને માટે જેને જે સદગુરુ મળ્યા હોય એ સદગુરુની અંદર ભાવ રાખી, શ્રદ્ધા રાખી, વિશ્વાસ રાખી અને જીવન પર્યંત નામને નેડે વળગી જવું જોઈએ. ભક્તિ કરવી તો ભાવથી કરવી, શ્રદ્ધાથી કરવી, વિશ્વાસથી કરવી. નકર આપને ક્યાં કોઈ પાણો મૂકે છે ભક્તિ કરો ભાઈ? કરવી તો નેકટેકથી કરવી, નકર કરવી નહીં. ભક્તિ કરવી તો નેકટેકથી કરવી, નકર કરવી નહીં. બસ નેકટેકથી ભક્તિ કરી ગયા એ જગતમાં ખાટી ગયા એના બાપા જન્મ સફળ છે. એટલે ધન્યવાદ છે. આવા મહાપુરુષો સંતોને ધન્યવાદ. જસુરામ બાપુને, પૂજ્ય બાને, એમના પરિવારને કાયમને માટે વર્ષોથી આ ભાવમાં ટકી રહ્યા છે. અને કાયમને માટે ગુરુના નામની તિથિ તહેવારમાં યાદી કરીને ગુરુ ગુણ ગાય છે. સર્વને ધન્યવાદ. અને સદગુરુ પરમાત્મા કાયમ દરેકના પરિવારમાં ભક્તિ ભાવ અર્પે એવી પ્રાર્થના કરીએ. જય ગુરુદેવ. આ તો કુદરતી યોગ થઈ ગયો ભાઈ, બધું હું ભાઈ.